इंडियन गठबंधनની આપની ટિકિટ ફાળવતા ભરૂચના કાર્યકર્તાઓમાં નારાજગી વ્યાપી હતી। ભરૂચ જિલ્લા લોકસભાની ચૂંટણીમાં ઇન્ડિયન ગઠબંધન દ્વારા આપ પાર્ટીની ટિકિટ ફાળવતા ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિમાં નારાજગી જોવા મળી રહી હતી। હાલમાં ગુજરાત અને સમગ્ર ભારત દેશમાં લોકસભાની 2024ની ચૂંટણી આવી રહી છે, ત્યારે ઇન્ડિયન ગઠબંધન દ્વારા ગુજરાતની 2 સીટો આપ પાર્ટીને ફાળે, જેમ કે ભાવનગર અને ભરૂચ। આ 2 લોકસભાની સીટો આપ પાર્ટીને મળતા ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિમાં નારાજગી વ્યાપી હતી। ભરૂચ જિલ્લા લોકસભાની ચૂંટણીમાં ઇન્ડિયન ગઠબંધન દ્વારા આપ પાર્ટીની ટિકિટ ફાળવતા કોંગ્રેસ ભરૂચ જિલ્લા સમિતિમાં સોફો પડી ગયો હતો। હાલમાં ગુજરાત અને સમગ્ર ભારત દેશમાં લોકસભાની 2024ની ચૂંટણી આવી રહી છે, ત્યારે બધા રાષ્ટ્રીય પક્ષો પોતપોતાની તાકાત બતાવતા કમર કસી રહ્યા છે, ત્યારે ઇન્ડિયન ગઠબંધન દ્વારા ગુજરાતની 2 સીટો આ પાર્ટીની ફાળે આવતા, જેમ કે ભાવનગર અને ભરૂચ, આ 2 લોકસભાની સીટો આ પાર્ટીને મળતા ભરૂચ જિલ્લા કોંગ્રેસમાં સોફો પડી ગયો છે। ભરૂચ કોંગ્રેસ સમિતિ દ્વારા જેમ કે સંદીપભાઈ માંગરોલા, ભૂતપૂર્વ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રાણા અને જૂના જોગી વર્ષોથી કોંગ્રેસ સાથે સંકળાયેલા હોય એવા નેતાઓ અને કાર્યકર્તાઓ આ ઇન્ડિયન ગઠબંધનના નિર્ણયથી જ નારાજગી વ્યક્ત કરી હોય, અને જો આવનારા સમયમાં આ નિર્ણયોને પાછો લેવામાં નહીં આવે તો ભરૂચ જિલ્લા કોંગ્રેસ પાર્ટીએ ઘણું બધું સહન કરવું પડશે એમ લાગી રહ્યું છે। સંદીપ માંગરોળા દ્વારા ઇન્ડિયન ગઠબંધન દ્વારા જો આપની જગ્યાએ કોંગ્રેસના પંજાના ચિહ્નને રાખીને 2024 લોકસભાની ચૂંટણી કરવામાં આવે તો એમને કોઈ વાંધો નથી, પણ હમણાં હાલમાં આપ પાર્ટીની ટિકિટ ફાળી ગઈ હોવાથી ભરૂચ કોંગ્રેસ સમિતિ ખૂબ નારાજ છે। આ નિર્ણયથી જો વહેલાસર ઇન્ડિયન ગઠબંધનના નિર્ણયોને બદલવા નહીં આવે તો આવનારા સમયમાં કોંગ્રેસ સમિતિના જૂના જોગી નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા સામૂહિક રાજીનામું આપવી અથવા કે કોઈ અન્ય રાજકીય પક્ષમાં જોડાઈ કોંગ્રેસને ઘણું મોટું નુકસાન પહોંચાડે એવું લાગી રહ્યું છે। કોંગ્રેસ સમિતિની જિલ્લા પ્રેસ કોન્ફરન્સ જાડેસર સર્કિટ હાઉસમાં રાખવામાં આવી હતી। એમાં ભરૂચ જિલ્લામાં કોંગ્રેસના પ્રમુખ અને શહેર પ્રમુખને વિરોધ પક્ષના નેતાઓ આ બેઠકોમાં ગેરહાજરી હતી। શું આ બેઠકોને જોઈને એવું તો નથી લાગી રહ્યું કે કોંગ્રેસની તરાડ પડી, કોંગ્રેસ એ અને કોંગ્રેસ બી ટીમ બની હોય એમ લાગી રહ્યું છે। જોવાનું એ રહ્યું કે આવનારા સમયમાં કોંગ્રેસના જ નેતાઓ અને કાર્યકર્તાઓ ઇન્ડિયન ગઠબંધનને પરાજય કરાવે એવો મિજાજ ભરૂચ જિલ્લામાં કોંગ્રેસ પાર્ટીમાં દેખાઈ રહ્યો છે। આગામી દિવસોની અંદર કોંગ્રેસે કઈ રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આગામી દિવસોમાં શું નિર્ણય કરવો એ બાબતની આજની એક મહત્વની પત્રકાર પરિષદ બોલાવવામાં આવેલ છે, ત્યારે આપ સૌનું હાર્દિક વિસ્તૃતપણે ચર્ચા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપસિંહ માંગરોળા આપણને વિસ્તૃતપણે ચર્ચા કરશે। ત્યારે સંદીપસિંહ માંગરોળાસિંહને હું વિનંતી પ્રમાણે રાજકીય પરિસ્થિતિ ઊભી થઈ છે અને એના કારણે ભરૂચ સંસદીય મત વિસ્તારના તમામ કોંગ્રેસ પક્ષના કાર્યકરો કે જે વર્ષોથી કોંગ્રેસની સાથે રહી અને સંઘર્ષ કરતા આવેલા છે, ઘણા કાર્યકરો જેની કારકિર્દી 30-35 વર્ષની છે, નવા જોડાયેલા લોકોની 5 વર્ષની છે, કોઈકની 20 વર્ષની છે, કોઈકની 10 વર્ષની છે, આવા અનુભવી ઘડાયેલા કાર્યકર્તાઓ જ્યારે વિરોધ પક્ષની અંદર રહીને પોતાના પરિવારની ચિંતા કરવાને બદલે એક જાહેર જીવનમાં જે કોંગ્રેસના મૂલ્યો છે એ મૂલ્યોને આધારે પોતાની જિંદગી સમર્પિત કરવાના આશયથી પ્રજાના સેવા કાર્યોને આગળ વધારવા માટે વર્ષોથી કામ કરી રહેલા છે, એવા કાર્યકરોને ભારે આંચકો આ ગઠબંધનના નિર્ણયથી લાગ્યો છે, અને એની જે લાગણી છે, એની જે ભાવના છે, એને પ્રદર્શિત કરવા માટે આજની આ પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવેલું છે। વિસ્તારની જે આંકડાકીય પરિસ્થિતિ પાછલા લોકસભા વિધાનસભાની ચૂંટણીઓની આપણે જોઈએ તો આ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીની સામે કોંગ્રેસ માત્ર એક વિકલ્પ છે, અને કોંગ્રેસ વર્ષોથી જે રીતે લડતી આવી છે એ જોતા ચોક્કસપણે જે મતદાર છે, જે વર્ષોથી કોંગ્રેસને વળેલો છે, એ મતદાર આજે કન્ફ્યુઝનમાં મુકાયો છે
અને સ્થિતિ એવી ઊભી થાય છે કે જ્યારે ગઠબંધનની અંદર ભરૂચ લોકસભાની બેઠક જ્યારે કોંગ્રેસ પાર્ટીએ આમ આદમી પાર્ટીને આપવાની જાહેરાત અધિકૃત રીતે કરી દીધી છે, ત્યારે એ મતદાર જે છે એ મતદાર કોંગ્રેસની વિચારધારાને જે વળેલો છે એ મતદાર ક્યાંક ખસકી જાય અને જે આશયથી આ ગઠબંધન થયેલું છે એ ગઠબંધનનો આશય પણ પૂર્ણ ન થાય અને વર્ષોથી જે કામ કરતા કોંગ્રેસના કાર્યકરો છે એ કાર્યકરો ઉપર પણ એમની કારકિર્દી ઉપર પણ પ્રશ્નાર્થ મુકાઈ જાય એવી સ્થિતિનું આજે નિર્માણ થયું છે.